કચરો છે, દારૂ છે, મચ્છરો છે, કેટલી હદ સુધીની વાત છે. સુરત સિવિલમાં એમ તો દર્દીઓ જોવા જઈએ તો સારવાર લેવા માટે આવતા હોય છે ને ત્યારબાદ જેઓને તરસ લાગે પાણી પીવા માટે તો અહીં જે સિવિલના મેઇન ગેટ છે ત્યાં આગળ બાજુમાં એક નાની પાણી પીવા માટે સુવિધા કરવામાં આવી છે, ત્યાં આગળ આવતા હોય છે. પરંતુ એ જગ્યા ઉપર હોટલાઇન ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ત્યાંથી જે ટાંકી બનાવવામાં આવી છે ત્યાંથી પાણી લીક થાય છે અને તેના કારણે જોઈ શકો છો કે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહે છે, ઊભું થયું છે ને તેના પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એકદમ ખરાબ હાલત છે કે જે તમે પગ પર નહીં મૂકી શકો તેવી રીતની આ સિવિલમાં આવેલા કેમ્પસની હાલત છે. અહીં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહે છે અને સાથે સાથે કેટલીક જગ્યા તો એવી છે કે આ કેમ્પસ જે મેડિકલ સ્ટોરની બાજુમાં આવેલું છે. જોઈ શકો છો કે આ એક મેડિકલ સ્ટોર છે જ્યાં દર્દીઓ દવા લેવા માટે આવતા હોય છે, તેઓના રિલેશન વાળાઓ પણ ત્યાં જ દવા લેવા માટે આવતા હોય છે અને લોકો અહીં બેસતા પણ હોય છે. સ્વાસ્થ્યના મંદિર તરીકે ગણાતી ન્યૂ સિવિલ હોસ્પિટલ લાખો લોકો માટે આશીર્વાદરૂપ હોય છે. લોકો માંદા પડતા હોય તો ત્યાં સારા થવા માટે આવતા હોય. પરંતુ આપ જોઈ શકો છો સિવિલનો જે મેન ગેટ છે એની બાજુમાં જે સાઈડો મેડિકલ છે એની બાજુનું જે ગાર્ડન છે લોકોને ઉર્જા આપવા વાળું હોવું જોઈએ. એની જગ્યાએ ગાર્ડનની અંદર કચરો છે, દારૂ છે, મચ્છરો છે, કેટલી હદ સુધીની વાત છે. લોકો અહીંયા સારા થવા આવે છે કે લોકોને બીમાર પડવા માટેની આ સુવિધા છે. એટલે માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સિવિલ હોસ્પિટલના આના માટે જવાબદાર છે. એ લોકોનો વહીવટ બરોબર નથી, એના કારણે આ સ્વચ્છ નથી થતું. આ જે કંઈ જવાબદારી છે એ ન્યૂ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની છે, એમને આ બાબતે ધ્યાન રાખવું જોઈએ. કેમ કે જગ્યા એવી છે તેના કારણે. પણ અહીં જે હાલ દ્રશ્યો ઊભા થાય છે એ કેટલીક જગ્યાએ તો એવા છે કે જે દારૂની મહેફિલો માણવાની જગ્યા બની ગઈ છે. આ સિવિલ કેમ્પસના દ્રશ્યો તમે જોઈ શકો છો કે 5-6 ડીશ પડેલી છે, સાથે ગ્લાસ છે, ગ્લાસમાં તમે જોઈ શકો છો કે આલ્કોહોલ પણ તમને નજરે પડી રહ્યું છે. જોઈ શકાય છે કે દારૂની બાટલીઓ, પેપ્સીની બાટલીઓ સાથે પાણીની બાટલીઓ પણ અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતની હાલત આ કેમ્પસની છે. હાલ જે ગંદકીનું તો સામ્રાજ્ય બન્યું છે પરંતુ અસામાજિક તત્વો માટે પણ આ એક કહી શકાય કે એક અડ્ડો બની ગયો છે કે ત્યાં એ પોતાનો જમાવડો કરે છે. અને સાથે હું તમને બીજા એક દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ જે વરસાદનું વાતાવરણ ચાલી રહ્યું છે સાથે મચ્છરજન્ય રોગચાળાના પણ વધારા થઈ રહ્યા છે. ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં જે પ્રમાણે આ પાણીજન્ય મચ્છરના કારણે જે મચ્છરો ઉત્પન્ન થાય છે તે એવું નથી કે અહીંના લોકોને કટશે નહીં અને કટ્યા બાદ તેઓ બીમાર પડશે નહીં, પરંતુ જે દર્દી હોય છે અહીંયા સાજા થવા માટે આવે છે. પણ આ જે દ્રશ્યો તમે જોવો છો એના ઉપરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે દર્દીઓ સાજા થવા માટે નહીં પણ પરંતુ બીમાર વધુ થઈને અહીંયાથી જઈ શકે તેવી પરિસ્થિતિ હાલ અહીંયા ઊભી થઈ રહી છે. કે આટલી સારી કરોડો રૂપિયા લોકોની સરકાર ગ્રાન્ટ આપતી હોય લોકો માટે સારા થવા માટે, તો આ જો અસ્વસ્થ હોય અને આટલો કચરો હોય, મચ્છરો હોય, દારૂની બોટલો હોય, અહીંયા લોકો પાર્ટીઓ કરતા હોય તો તંત્ર ક્યાં છે સિવિલનું? એટલે માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ અને જે કંઈ લાગતા વળગતા જે પણ અધિકારીઓ છે એને ત્વરિત આ પગલાં લેવા જોઈએ. લોકો અહીંયા બીમાર હોય, ખાવા પીવા માટે આવતા હોય, લોકો પોતાના સ્વાસ્થ્યના સારે કામના માટે આવતા હોય, પણ આ બેકાર શ્વાસ લઈને અહીંયાથી પાછા નીકળે એ બિલકુલ યોગ્ય નથી. તે કેન્ટીનો તમે જોઈ શકો છો કે કેન્ટીનમાં કઈ રીતે ખુલ્લો જમવા જે સમોસા હોય છે, સેન્ડવિચ હોય છે, ફાસ્ટ ફૂડ જેને કહી શકીએ આપણે, તે અહીં ખુલ્લી અવસ્થામાં જોવા મળે છે. અને આ જે ગંદકી તમે જોવો છો ત્યાં મચ્છર છે તે ઉત્પન્ન થતા હોય છે ને તેની સાથે તે ખુલ્લા ખોરાક ઉપર બેસે છે તો ત્યાર પછી એ ભોજન લોકો ગ્રહણ કરે છે ને ત્યાર પછી જે તકલીફો ઊભી થાય છે તેનો જિમ્મેદાર કોણ રહેશે? કારણ કે અહીં જે કેન્ટીનો આવેલી છે ત્યાં આગળ ફાસ્ટ ફૂડ ઉપર ઢાંકવા માટે કોઈ વસ્તુ નથી એવી, અને ફાસ્ટ ફૂડની સામે જ જસ્ટ છે ને જે આ ગંદકીનું સામ્રાજ્ય છે એ જોવા મળી રહ્યું છે. ને સાથે જે હોસ્પિટલની આપણે સિવિલના ગેટની બહારની પણ વાતો કરીએ ને તો મોટે ભાગે જે ચા નાસ્તાઓની હોય
એ દુકાનો લાગે છે, લોકો અહીં મોટે ભાગે નાસ્તો ગ્રહણ કરવા માટે આવતા હોય છે ને તેવામાં સવાલો ઊભા થઈ રહ્યા છે કે સિવિલની આ બેદરકારી કઈ રીતે ચલવી લેવામાં આવે. ધર્મેન્દ્ર રાણા, હોટલાઇન ન્યૂઝ, સુરત. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.